તો આણંદમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને જીત થઈ છે। મિતેશ પટેલે જનતાનો આભાર માન્યો છે। કાર્યકર્તાઓના અથાગ પ્રયાસોને ભાજપને આ જીત મળી છે। પ્રયત્નોથી ભાજપને આ જીત મળી છે તેવું આણંદના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે જણાવ્યું હતું। આણંદ લોકસભા બેઠકમાંથી 63,000થી પણ વધુની લીડ સાથે અત્યારે હાલ આગળ ચાલી રહ્યા છે મિતેશ પટેલ। સીધી તાશે તેમની વાત કરીશું। મિતેશભાઈ, જે રીતે કાર્યકર્તાઓની મહેનત અત્યારે રંગ લાવી છે, શું પ્રાથમિકતા રહેશે? 63,000થી વધુની લીડ છે, 11 રાઉન્ડ ખતમ થયા। ભારતીય જનતા પાર્ટીના કર્મસ્થ કાર્યકર્તાઓની આ જીત છે કે આણંદ જિલ્લામાં જે કાર્યકર્તાઓએ મહેનત કરી છે અને મને જીતાડ્યો છે એ કર્મસ્થ કાર્યકર્તાઓની જીત છે। એટલું કહીશ કે સમાજવાદમાં ગયા વગર પણ ભારતીય જનતા પાર્ટી સાથે ક્ષત્રિય સમાજના જે આગેવાનો રહ્યા છે એમની જીત છે। જે સમાજવાદમાં એ પાર્ટી છોડીને ગયા છે એમની જીત છે નહીં, અને જે સમાજ ક્ષત્રિય ભારતીય જનતા પાર્ટીમાં સાથે રહી અને ક્ષત્રિય કાર્યકર્તાઓએ, દરેક સમાજના કાર્યકર્તાઓએ જે રીતનું કામ કર્યું છે એનું ફળ મળ્યું છે। હું કાર્યકર્તાઓને નમન કરું છું। એમને એટલું કહીશ કે જે કાર્યકર્તાઓએ મારી સાથે રહી ખભે ખભા મિલાવીને જે કામ કર્યું છે, કાર્યકર્તાઓનું ગમે તેવું કામ હશે એ કાર્યકર્તાઓનું કામ પરિપૂર્ણ કરીશ। આણંદ જિલ્લામાં હજુ 5 વર્ષમાં જે કંઈ કામો બાકી હશે એ કામો આગામી સમયમાં વિકાસની રાજનીતિ આણંદમાં કઈ રીતે રહેશે? પ્રાથમિકતા શું હશે? વિકાસના કામો, કાર્યકર્તાઓ, ચૂંટેલી પાંખ, દરેક ધારાસભ્ય જે રીતના વિકાસના કામો કહેશે દરેક સરકારમાં, એટલે ભારત સરકાર અને ગુજરાત સરકારમાં લઈ જઈ અને પરિપૂર્ણ કરવાની ખાતરી આપું છું। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। सफल क्रिकेट हर साल 1 लाख रुपया, 8,500 रुपया महीने का खटाखट आता रहेगा। एक सीट के अलावा सब सीटें जीत रहे हैं। कौन सी सीट? एक लड़ाई में क्यूटो। આ તરફ ઈવીએમ વોટનો નવો ઇતિહાસ લખી રહ્યા હતા, આ તરફ બે યુવાનોની જોડી નવો ઇતિહાસ લખી રહી હતી। ઇતિહાસ જેમાં બે યુવાનોના માથે 2017ની હારનું કલંક હતું, તે કલંક હવે ભૂંસાઈ ગયું। ભલે સત્તા મળે કે નહીં તેવા પરિણામ ન હોય, પણ યુપીમાં બે યુવાનોએ જે કમાલ કરી બતાવી તે ભવિષ્યમાં વિપક્ષ માટે નવી આશા જરૂર લાવી છે। 140 करोड़ की जनता इनको 140 सीटों के लिए तरसा देंगे। બે યુવા નેતા જે યુપીમાં ફરી ફરીને બંધારણ બચાવવાની અપીલ કરતા રહ્યા। એક મુલાયમ સિંહના રાજકીય વારસદાર જેને પોતાની છબી અને ધારદાર રણનીતિથી ભગવા વિસ્તાર પર બ્રેક લગાવી દીધી, બીજા જેમની સામે વારસો બચાવવાનો પડકાર હતો, જેને પણ જનતાનું દિલ જીતી લીધું, જેમના પર શહેજાદા હોવાનો કટાક્ષ કરવામાં આવતો હતો। मैं सपा कांग्रेस के दोनों शहजादों की फ्लॉप फिल्म की बार बार रिलीज से हैरान हूं। જ્યારે તસવીરો મીડિયામાં આવી તો કહાનીઓ બનાવવામાં આવી કે અખિલેશના કાર્યકર્તા શિસ્તમાં નથી। રાજકીય પંડિતો ત્યારે પણ તે વાત ન સમજી શક્યા કે બેરિકેડ તોડતી આ ભીડ આ બે યુવાનો પાછળ કેટલી પાગલ છે। પરિણામ આવ્યા તો બેકાબુ ભીડની જેમ આ બંને નેતાઓ પર મતોનો વરસાદ જોવા મળ્યો। જ્યારે ભાજપ 400 પારનો નારો બુલંદ કરી રહી હતી, ત્યારે ભાજપના નેતાઓ યુપીમાં 80માંથી 80 બેઠકો જીતવાનો દાવો કરી રહ્યા હતા। ત્યારે અખિલેશ રાહુલની જોડી તે બતાવી રહી હતી કે 400 પાર આવ્યા તો તે લોકો બંધારણ બદલી નાખશે। કહેવું ખોટું નહીં હોય કે આ મેસેજ જમીન પર પહોંચ્યો। यहां
मेरे भाई अखिलेश यादव को भारी बहुमत से जिताना है, सबसे ज्यादा वोटों से जिताना है। इंडिया गठबंधन के सारे कार्यकर्ताओं मिलकर एक हो जाओ। હજુ 2 વર્ષ પહેલાની વાત છે જ્યારે વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઇતિહાસ રચ્યો હતો. તો પછી 2 વર્ષમાં એવું શું થયું કે પાર્ટી પોતાના ટાર્ગેટથી પાછળ રહી ગઈ? તેનો જવાબ પણ આ જોડી જ છે. આ જોડીએ ગ્રાઉન્ડ પર જોરદાર કામ કર્યું. અખિલેશ યાદવ પોતાની મહેનતના પરિણામમાં બદલવામાં સફળ રહ્યા. કોંગ્રેસ અને સપા કાર્યકર્તાઓએ તાલમેલથી કામ કર્યું. મોંઘવારી અને બેરોજગાર વેલકમ બેક. તો ગુજરાતના ચોમાસા અંગે સારા સમાચાર છે. ચોમાસું ગુજરાતથી માત્ર 540 કિલોમીટર દૂર છે. 2 દિવસમાં મહારાષ્ટ્રમાં એન્ટ્રી થઈ શકે છે. મુંબઈમાં ઘણા ભાગોમાં વરસાદ છે. દક્ષિણ ગુજરાતમાં થોડા દિવસમાં વરસાદની ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. હાલમાં દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે પલટો આવ્યો હતો. વહેલી સવારે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારે અમી છાંટણા થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી. નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. નવસારી જિલ્લાની પૂર્વ પટ્ટીમાં પડ્યા વરસાદી ઝાપટા. ગણદેવી બિલીમોરા વિસ્તારના કેટલાક ગામોમાં વરસાદ વરસ્યો. જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો અને છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. મહારાષ્ટ્રમાં 2 દિવસમાં ચોમાસું બેસી શકે છે. જોકે તે પહેલા જ અસર જોવા મળી રહી છે. મુંબઈમાં આજે પણ ઘણા ભાગોમાં હળવો વરસાદ શરૂ થયો હતો. ખાસ કરી બોરીવલી, કાંદિવલી, મલાડ, જોગેશ્વરી, ગોરેગાંવ, નાયગાંવ, વસઈ, ભાઈંદર, મીરા રોડ, દહીસરમાં સવારે હળવો વરસાદ વરસ્યો હતો. તો ગુજરાતમાં ફરી 8 અને 9 જૂને વરસાદ થઈ શકે છે. 8-9 જૂને રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ રહી શકે છે. 8મીએ 6 જિલ્લામાં જ્યારે 9મીએ 12 જિલ્લામાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. डे 2, डे 3, डे 4 और डे 5 वो ड्राई वेदर प्रिवेल करेगा. उसके बाद डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. और जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होगी वो डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के वलसाड़, नवसारी, डांग, तापी, नर्मदा, छोटा उदयपुर, दमन, दादरा नगर हवेली. और सौराष्ट्र रीजन के गिर सोमनाथ और दीव हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. और डे 7 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है वलसाड़, नवसारी, डांग, तापी, नर्मदा, छोटा उदयपुर, दमन, दादरा नगर हवेली और पंचमहल और दाहोद. और सौराष्ट्र रीजन की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है डे 7 को वो डिस्ट्रिक्ट है गिर सोमनाथ, जूनागढ़, अमरेली और भावनगर. તો રાજકોટ અગ્નિકાંડની જ્વાળાઓ હજુ પણ શમી નથી. ત્યારે ન્યૂઝ 18ના ટીમ દ્વારા ભાવનગરમાં ફાયર સેફટીનું રિયાલિટી ચેક કરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા. ભાવનગરમાં વસ્તી પ્રમાણે ફાયર સ્ટેશનનો અભાવ જોવા મળ્યો હતો. ઉપરાંત ફાયર સ્ટેશનોમાં પૂરતો સ્ટાફ પણ નહોતો જોવા મળ્યો. સાથે શહેરમાં ફક્ત એક જ ફાયર સ્ટેશન છે. ત્યારે શહેરના પોલીસ કમિશનર આગામી દિવસોમાં 3 નવા ફાયર સ્ટેશન ખોલવાની વાત કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનાને જોતા આગ લાગે ત્યારે કૂવો ખોદવાની કહેવત યથાર્થ થઈ રહી છે. જે મહેકમની વાત છે એ મહેકમ આપણે હમણાં જ રિવાઇઝ કરાવ્યું છે અને એ મહેકમ રિવાઇઝ કરાવ્યું છે પણ અત્યારે આપણી પાસે ફાયર સ્ટેશન કુલ 2 પ્રપોઝ છે એટલે કે એનું અત્યારે ટેન્ડર બહાર પડવાની તૈયારીમાં છે. એટલે એકવાર ફાયર સ્ટેશન બની જશે
એટલે આપણે ભરતીની પ્રક્રિયા જે છે પૂર્ણ કરીને પૂરતી ભરતી જે કરવાની છે એ કરી દઈશું. કોઈપણ શહેરમાં 1 લાખની વસ્તીએ એક ફાયર સ્ટેશન હોવું જરૂરી છે, પરંતુ ભાવનગરમાં કુલ 6 લાખની વસ્તીએ ફક્ત એક જ ફાયર સ્ટેશન છે અને તેમાં પણ પૂરતો સ્ટાફ નથી. નવા ફાયર સ્ટેશનની મંજૂરી અને સ્ટેશનમાં નવા સ્ટાફની ફાળવણી કરવાનું ભાવનગર મનપા જણાવી રહી છે, પણ રાજકોટની ઘટના બાદ આજે પણ ભાવનગરનું તંત્ર ક્યાંક ને ક્યાંક ગાઢ નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. 242 મંજૂર થયેલી છે, જેમાં ચીફ ફાયર ઓફિસરની પોસ્ટ, સ્ટેશન ઓફિસરની પોસ્ટ અને 9 એસએફઓની પોસ્ટની જાહેરાત આપેલી છે અને સર્ટિફિકેટ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ છે. એ થઈ ગયા બાદ આ ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.